ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत् शाखाचन्द्रदर्शनवत् भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मुदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्मा कारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। પ્રાણાંતે સદૃશમ, પ્રાણના અંતે જેને ઉપદેશવામાં આવ્યું એવું અગમ્ય અમળ એટલે કે નિર્મળ ભૂમાનમ એવા ભૂમાને પ્રાપ્ત કરીને યમ ભૂમાનમ અવાપ્ય એટલે કે જે ભૂમાને આવી રીતે પ્રાપ્ત કરીને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરીને તત્ક્ષણમ અભૂત શોકાર્ણવોત્તારણમ તત્ક્ષણ શોકના અર્ણવ એટલે કે સમુદ્રમાંથી મુક્તિ થઈ ગઈ નારદજીને। ભૂમાને જાણવા માત્રથી જ શોકના સાગરથી નારદજી તત્ક્ષણ મુક્ત થઈ ગયા। તત્ક્ષણ મુક્તિ ક્યારે થાય? જ્યારે શોક નિત્ય નિવૃત્ત જ હોય, અજ્ઞાન કલ્પિત વસ્તુની જ તત્ક્ષણ મુક્તિ થાય। તત્ક્ષણ નાશ કોનો થાય? અજ્ઞાન કલ્પિત વસ્તુનો જ થાય। બાકી જે વ્યાવહારિક વસ્તુ હોય એનો નાશ તો વ્યવહારના કાયદાઓ પ્રમાણે થાય, ધીમે ધીમે થાય, કંઈક નિમિત્ત ઊભું થાય ત્યારે થાય। જેમ દેહ જન્મે પછી તરત નાશ ના પામે, એને સમય લાગે, તો એવી જ રીતે તત્ક્ષણ નાશ કોનો થાય? રજ્જુ સર્પનો તત્ક્ષણ નાશ થાય, ભ્રાંતિકલ્પિત વસ્તુ હોય એનો જ તત્ક્ષણ નાશ થાય। એટલે તત્ક્ષણ નારદજી શોક સાગરને તરી ગયા છે, શોક સાગરથી આવી રીતે મુક્ત થઈ ગયા છે। માટે આ ભૂમાનું જ્ઞાન જે છે એ શોકને નિત્ય નિવૃત્ત રૂપે ઓળખાવે છે। શોક ક્યારેય હતો જ નહીં, જેના લીધે જે ઘટનાઓના લીધે શોક જન્મે છે એ શોક ભ્રાંતિકલ્પિત જ છે એવું સમજી શકાય છે। તો 7મો અધ્યાય છાંદોગ્ય ઉપનિષદનો એનો 25મો ખંડ આપણે વિચારી રહ્યા છીએ। જિજ્ઞાસુનો બોધક્રમ 25મા ખંડમાં કહેવામાં આવ્યો। 24મા ખંડમાં ભૂમાનું લક્ષણ, સ્વરૂપ લક્ષણ વગેરે કહેવામાં આવ્યું અને
હવે 25મા શ્લોકમાં જિજ્ઞાસુનો બોધક્રમ. તો પ્રથમ જે કંડિકા છે 25મા ખંડની, એમાં ભૂમા એવ ઇદમ સર્વમ, આ સર્વ કંઈ ભૂમા જ છે, એટલે ભૂમા જ સર્વત્ર છે, સર્વરૂપે છે એવું 25મા ખંડમાં કીધું. અને ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે, તટસ્થતાની નિવૃત્તિ માટે, એટલે કે જે કંઈ વાત થઈ રહી છે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, આ ભૂમાના સ્વરૂપ લક્ષણોને હું અસંગ ઉદાસીનતયા ન જોઉં, પરંતુ મારામાં મુજ આત્મ સ્વરૂપમાં ઘટાવું, એના માટે પ્રત્યકતા, એટલે ભૂમાનું સ્વરૂપ લક્ષણ મને પ્રત્યક અભિન્ન જ લાગે, એ હેતુથી અહમ એવ ઇદમ સર્વમ એવો બીજો આદેશ થયો. એને અહંકારાદેશ કહેવાય છે. ભૂમાનો અહંકાર આદેશ થયો, એટલે અહંકારેણ આદિશ્યતે. અહંકારનો અર્થ આપણે જોયો કે અહંકાર એટલે ઈગો એવો અર્થ નથી, પરંતુ અહમ ઇતિ આકારેણ આદિશ્યતે, કે જે ભૂમાનું પ્રતિપાદન થયું એ મારી જ વાસ્તવિકતા છે. હું જે ચૈતન્ય સ્વરૂપ છું, ઉપાધિથી જુદો, અંતઃકરણની ઉપાધિથી ઉપહિત જે વિવિક્ત ચૈતન્ય છે એની વાસ્તવિકતા છે. એટલે અહમ ઇતિ આકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશ. ભૂમાનો અહંકાર દેશ થયો, એનાથી શું થયું? જે ભૂમા છે એ મારી વાસ્તવિકતા છે, મારા વિષયની વાસ્તવિકતા છે. ભૂમાના બધા જ સ્વરૂપ લક્ષણો જે છે એને હું મારામાં ઘટાવું, એ તાટસ્થ્યની નિવૃત્તિ થઈ. અને કોઈક આવો અહમેવ ઇદમ સર્વમ, હું જ ઉપર છું, હું જ નીચે છું, આવું બધું જો સાંભળે, એટલે કોઈક અજ્ઞાનીને એવું ન થાય કે આ તો એક દેહાદી ઉપાધિ વિશિષ્ટ ચૈતન્યની વાત કરી રહ્યો છે, હું ઉપર છું, હું નીચે છું, હું બધું છું. એટલે કોઈક અજ્ઞાની આને અહંકાર એટલે દેહ વિશિષ્ટ ચૈતન્યનો આદેશ ન માની લે, એટલા માટે આત્માદેશ, એટલે ત્રીજો જે આદેશ થયો જેને 25મા ખંડમાં કહેવામાં આવ્યું, અતઃ આત્માદેશ એવ. હવે આત્માદેશ કહેવામાં આવે છે, આત્માનો આદેશ આપવામાં આવે છે. કેવલેન શુદ્ધેન સત સ્વરૂપેણ આદિશ્યતે ઇતિ આત્માદેશ. તો શંકરાચાર્યજીએ ભાષ્યમાં એવું લખેલું છે, આત્મા એવ અધસ્તાદ, આત્મા ઉપરિષ્ટાદ, આત્મા પશ્ચાત. તો આત્મા એવ ઇદમ સર્વમ, એટલે આત્મા ઉપર છે, નીચે છે, એને કીધું આત્મા સર્વત્ર છે. અને આત્મા એવ ઇદમ સર્વમ, એનાથી કીધું આત્મા સર્વ છે, સર્વરૂપે છે, સર્વત્ર છે. બે વસ્તુઓ કહે છે. અધસ્તાદ ઉપરિષ્ટાદ, એટલે ઉપર છે નીચે છે, એનાથી શું કહે છે? આત્મા, ભૂમા, અહમ જે છે એ સર્વત્ર છે, એટલે સર્વનું અધિષ્ઠાન છે, સર્વમાં અધિષ્ઠાનતયા વ્યાપ્ત છે, ઉપલબ્ધ છે. અને અહમ એવ ઇદમ સર્વમ, એટલે અહમ એવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ, એટલે આત્મા જ સર્વરૂપે છે. જે કંઈ છે એ કેવળ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છે. તો આત્મા એવ ઇદમ સર્વમ 25મા ખંડની બીજી કંડિકા એકવાર આપણે જોઈ લઈએ. તો આત્મા દક્ષિણતઃ ઉત્તરતઃ વગેરે બધું કીધું, એટલે આત્મા સર્વત્ર છે એવો આદેશ થયો. અને આત્મા એવ ઇદમ સર્વમ, આત્મા જ સર્વની, ઇદમની, ઇદમ સર્વમ આ બધાની વાસ્તવિકતા આત્મા છે એવું થયું. સવા એવમ એષ એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન. હવે સવા એષથી આ પ્રમાણે જીવન મુક્તિનું નિરૂપણ થઈ રહ્યું છે. તો એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન. તો પશ્યન, મન્વાનઃ અને વિજાનનનો અર્થ પણ જોયો, એકવાર ખાલી ટૂંકમાં સમજી લઈએ. પરમાત્માને, આપણા ઈષ્ટ દેવતાને, ભૂમાને જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતા પણ મૂકી શકીએ. ક્યાં ગયું બધું? સંભળાય છે? હા, આપણા ઈષ્ટ દેવતાને જે છે એટલે ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખવાનો. એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન. તો પશ્યન, મન્વાનઃ, વિજાનનનો અર્થ ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખવાનો, આત્માને ભૂમા સ્વરૂપે સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધ કરવાનો. હુંની ઉપલબ્ધિ, ચૈતન્ય સ્વરૂપે હુંની ઉપલબ્ધિ આપણને
સર્વત્ર સર્વ એટલે કે દેહ ઉપાધિનો સંદર્ભ ના હોવો જોઈએ. દેહ ઉપાધિનો સંદર્ભ હોય તો હું આ એક શરીરમાં ઉપલબ્ધ થઉં છું, પણ ઉપાધિના સંદર્ભ વગર ચૈતન્યની ઉપલબ્ધિ ક્યાં થાય છે? તો કે સર્વત્ર થાય છે, સર્વરૂપે થાય છે. એટલે સમરને શ્રીહરિ મેલ મમતા પરી જે ભજન છે એમાં નરસિંહ મહેતા કહે છે, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું. તું ચૈતન્ય સ્વરૂપ છે, એ તારું મૂળ સ્વરૂપ છે, અને વગર સમજે કરે એ સમજ્યા કર્યા વગર આ દેહ જે છે એને હું માનીને પછી બધી પોતાની ઓળખ આપે છે. કોણ છું તું એનો? તું મૂળે કોણ છે? તું દેહ સાથે જોડાયો નહોતો ત્યારે તું કેવો છે એનો વિચાર કર, એવું નરસિંહ મહેતા એ ભજનમાં કહે છે. દેહ સાથે સંબંધ ન થાય ત્યારે હું કેવો છું. આપણો દેહ સાથે સંબંધ ના થાય એવી કોઈ અવસ્થા છે? સુષુપ્તિમાં. પછી દેહ સાથે જોડાયેલા ન હોઈએ. ઇન્ટરનેટ જતું ઈચ્છા ના રહી. ઈચ્છાથી મુક્ત થઈ ગયા હોય, કોઈ ઈચ્છા પૂરી થઈ ગઈ એ વખતે આપણે સર્વદેહ માટે આપણે આપણા સ્વરૂપ સાથે હોઈએ. દેહ સાથે ત્યારે જ જોડાઈએ છીએ જ્યારે કોઈક ઈચ્છાની પૂરી કરવી હોય, ઈચ્છાને પૂર્તિ કરવી હોય. જ્યારે કોઈ ઈચ્છા પૂરી ના કરવી હોય તો દેહરૂપી ઉપાધિની આલંબનની જરૂર જ નથી હોતી. એટલે દેહરૂપી ઉપાધિ સાથે જોડાઈએ એ પૂર્વે આપણે કેવા હોઈએ છીએ એનો વિચાર કરવાનો, એ આપણી મૂળભૂત વાસ્તવિકતા છે. તો એવમ પશ્યન એટલે ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખીએ, આત્માને ભૂમા સ્વરૂપે સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધ કરીએ. જે કંઈ છે એ દ્રષ્ટા જ છે, દ્રષ્ટાનું જ વિવર્ત છે. દૃશ્ય વર્ગ જે કંઈ પણ મને જણાય છે મારાથી ભિન્ન એ મારું જ વિવર્ત છે, દ્રષ્ટાની સભાનતાની અંદર જ છે. એટલે આ પ્રમાણે સોનું એવો સંકલ્પ કરે, આવી રીતે હું અનેક ઘરેણા રૂપે અભિવ્યક્ત થઉં એમ કરીને પોતે જ અનેક અલંકારો રૂપે વિવર્ત પામે છે. તો એવી રીતે ચૈતન્ય જ સંકલ્પપૂર્વક આવી રીતે દૃશ્ય જગતને સર્જે છે. એટલે દૃશ્ય જે છે એ ચૈતન્યનું વિવર્ત જ છે. એટલે આ રીતે સર્વત્ર અને સર્વરૂપે ભૂમાની આત્મ સ્વરૂપ ભૂમાની ઉપલબ્ધિ આપણે સમજીએ. આને પશ્યંત કીધું. પછી મનવાનઃ, મનવાનઃ એટલે મનન કરવું, એટલે યુક્તિનું એમાં પ્રાધાન્ય હોય. પશ્યનમાં શ્રુતિ પ્રમાણનું પ્રાધાન્ય હોય, મનવાનઃમાં યુક્તિ, અન્વય અને વ્યતિરેક. કોઈ પણ દૃશ્ય વસ્તુ જે જગતમાં મને જણાય છે એ અસ્થિભાતિ પ્રિયના અન્વય સહિત જ અનુભવાય છે. અસ્થિભાતિ પ્રિય વગરની કોઈ વસ્તુ મને અનુભવાતી નથી. એટલે જે મને અનુભવાય છે એ બધામાં અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ભૂમા અનુગત છે, અન્વય એનો છે જ. અને અસ્થિભાતિ પ્રિય વગરની કોઈ વસ્તુ અનુભવાતી નથી એ વ્યતિરેક છે. એટલે આ પ્રમાણે ભૂમા સર્વત્ર સર્વરૂપે જ છે, એ મનવાનઃ થયું. અને એવમ વિજાનન એટલે એ નિશ્ચયપૂર્વક જીવન જીવવું. એટલે વિજાનન એટલે નિધિધ્યાસન અથવા તો એવા નિશ્ચય જે મનવાનઃ અને પશ્યનનો જે નિશ્ચય જન્મ્યો એ પૂર્વક જીવન જીવવું. એટલે ભૂમાનો આત્મ સ્વરૂપે, આત્માના ભૂમા સ્વરૂપે જે મહિમા છે એ મહિમામાં જ આપણે પ્રતિષ્ઠિત રહીએ. પોતાને સર્વરૂપે જોઈએ, સર્વત્ર સર્વરૂપે જોઈએ એટલે શું? ઉપલબ્ધ કરીએ. આમ હું બધે છું એટલે શું? એવી કોઈ જગ્યા નથી, એવી કોઈ કાળ નથી, એવી કોઈ વસ્તુ નથી કે જેને હું પ્રકાશતો ના હોઉં. એક જ ચૈતન્ય સમગ્ર બ્રહ્માંડને પ્રકાશી રહ્યું છે, ઉજાળી રહ્યું છે. એવી કોઈ દેશકાળ વસ્તુ નથી જે મારા સંકલ્પથી આવી રીતે બહાર હોય. ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે, એટલે ચૈતન્ય જ એ વસ્તુને ઉજાળે છે. તો આવું જ આગળ આવવાનું છે અહીંયા ત્રીજા આગળના ખંડમાં. એટલે આ પશ્યન મનવાનઃ અને વિજાનન જીવન મુક્તિનું નિરૂપણ થયું. જીવન મુક્તિનું નિરૂપણ કરતા કહે છે આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન, આત્માનંદ. તો અહીંયા
આત્મરતિ એટલે આનંદ જે છે એના આ પ્રમાણે વિભાગ પાડેલા છે. મૂળભૂત બિંબ આનંદ તો એક અવિકારી ભૂમાનંદ જ છે, પરંતુ પ્રતિબિંબિત આનંદના જુદા જુદા આ ગ્રેડ કહેવામાં આવે છે. એટલે કે પ્રતિબિંબિત આનંદ કેવી રીતે પ્રગટ થતો હોય છે. જેમ પ્રિય મોદ અને પ્રમોદ એ વૃત્તિઓ હોય તો પ્રિય વૃત્તિમાં થોડોક આનંદ હોય, મોદમાં વધારે હોય, પ્રમોદમાં એનાથી વધારે હોય. આનંદ તો એકનો એક જ છે. જે ઉપાધિ કે જે વૃત્તિ જેટલી અંતર્મુખ હોય, જેટલી સાત્વિક હોય, એમાં વધારે એ આનંદને પ્રતિફલિત કરતી હોય છે. આત્મરતિ આત્મક્રીડ આપણા જીવન મુક્ત મહાત્માના જ આ બધા લક્ષણો છે. એટલે આત્મરતિ આત્મક્રીડ આપણા વિષયની વાસ્તવિકતા છે. આત્મરતિ એટલે શું? જેની રતિ આનંદ કેવળ આત્મામાં જ છે. એટલે જ્યારે જીવનમુક્ત મહાપુરુષ આત્મવિચાર કરતો હોય, બીજા કોઈ એને આવી રીતે આંતરિક વિચારો, આત્મવિચાર, આત્માનું સંધાન ચાલતું હોય, ત્યારે એ આત્મરતિ એવું કહેવાય છે. પોતાનામાંથી જ આ ભૂમાનંદને એ પ્રગટ કરે છે, ઉપલબ્ધ કરે છે આત્મવિચારના બળે. એટલે આત્મરતિ છે. આત્મક્રીડ એટલે પ્રવચન વગેરે કરે, ભિક્ષાટન વગેરે કરે, બાહ્ય પ્રવૃત્તિઓ, બાહ્ય જે ચેષ્ટાઓ છે એ ચાલુ હોય ત્યારે એને જે આનંદ આવે, ત્યારે જીવનમુક્ત મહાપુરુષને આત્મક્રીડ કહેવાય. જેમ એક જ વ્યક્તિ હોય, અનેક વેશ ધારણ કરે, ત્યારે એને ડ્રાઈવર કહેવાય, રસોઈયો કહેવાય, શિક્ષક કહેવાય. તેવી રીતે એક જ જીવનમુક્ત મહાપુરુષ છે એ બાહ્ય કોઈ સાધનોની અપેક્ષા ન હોય, કેવળ આત્માનું સંધાન કરતો હોય, ત્યારે એને આત્મરતિ કહેવાય. પ્રવચન, ભિક્ષાટન વગેરે વ્યવહાર કરતો હોય ત્યારે પણ એ છે તો આનંદ સ્વરૂપ જ, એને ભૂમાનંદ જ ઉપલબ્ધ થઈ રહ્યો છે, પરંતુ એ વખતે એને આત્મક્રીડ કહેવાય છે. પછી આત્મમિથુન એટલે રિલેશનશિપ બોર્ન આનંદ. એટલે કે પોતાના કોઈ પ્રિય શિષ્યને, સાધકને મળે, કંઈક ગુરુભાઈ, કેટલાય વર્ષો પહેલાંના પોતાના જે ગુરુભાઈ હોય, એક ગુરુની સાથે ભણનારા હોય, એ બધા એમને મળવા આવે, ત્યારે એને જે આનંદ આવે, ત્યારે એને જીવનમુક્ત મહાપુરુષને આત્મમિથુન કહેવામાં આવે છે. અને પછી આત્માનંદ એટલે કે કોઈ જ પ્રારબ્ધનો કોઈ જ અસર ન હોય, વૈરાગ્યના બળે, તીવ્ર વૈરાગ્યના બળે જીવનમુક્ત મહાપુરુષ સંપૂર્ણપણે અંતર્મુખ હોય, કેવળ ને કેવળ આત્મ તરફ જ એ કેન્દ્રિત થયેલા હોય, ત્યારે આત્માનંદ, આત્મા એવા આનંદ સ્વરૂપ, એને આત્માનંદ કહેવાય છે. એ અનુભૂતિનો વિષય નથી, જીવન મુક્તિનું અંતિમ નિરૂપણ છે. આવી રીતે શંકરાચાર્યજીએ સમજાવ્યું છે. વિદ્યારણ્ય સ્વામીજીએ પ્રારબ્ધના વેગ અનુસાર આ આત્મક્રીડ, આત્મરતિ વગેરેને સમજાવ્યું. તો પ્રારબ્ધનો વેગ તીવ્ર હોય ત્યારે આત્મરતિ કહેવાય છે. પ્રારબ્ધનો વેગ તીવ્ર હોય એટલે કે કંઈક જે પરિસ્થિતિઓ આવે છે એને નિવારી ન શકાય. પ્રારબ્ધનો વેગ તીવ્ર હોય એટલે જાણે કે શરદી થાય, તાવ આવે, અથવા તો કંઈક આનંદની ક્ષણો પણ હોય. એટલે કે આવું ફરજિયાતપણે પ્રારબ્ધ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ જન્માવતી હોય ત્યારે એ આત્મરતિ હોય છે. ત્યારે પણ એની રતિ કે આનંદ આત્મ સ્વરૂપમાંથી જ આવે છે, એવું અહીં વિદ્યારણ્ય સ્વામીજી કહે છે. એટલે સુખ દુઃખ દેવાવાળું જે પ્રારબ્ધ છે એનો વેગ તીવ્ર હોય ત્યારે એ પશુવત વ્યવહાર કરે છે. એટલે આત્મરતિ હોય ત્યારે એ પશુવત, જેમ પશુને અત્યંત આનંદ આવે, કોઈ પ્રેમથી એને વહાલ કરતું હોય અથવા તો આમ ધક્કો મારતું હોય, તો પશુને કંઈ રાગદ્વેષ હોતા નથી, એ તો પોતાની રીતે વર્તે. એવી જ રીતે આત્મરતિ પશુવત વ્યવહાર કરે છે. એ તો પોતાનામાં જ મસ્ત હોય છે. સુખદ કે દુઃખદ પ્રારબ્ધ ઊભું થાય ત્યારે પણ એની રતિ આત્મામાં જ હોય છે. પ્રારબ્ધનો વેગ મધ્યમ હોય ત્યારે ભોગોની પ્રધાનતા વચ્ચે પણ એ પોતાના મનને ભોગમાં, એટલે કે અનાત્મ વિષયાકારે થવા દેતો નથી. આત્મક્રીડ એટલે નિર્દોષ બાળકની જેમ
બાળક અત્યંત 1 વર્ષનું 1.5 વર્ષનું હોય તો એને રમકડું રમવા આપો તોય હશે, અને રમકડું ના રમવા આપો તોય આમ અચાનક પોતાની રીતે એ ખુશ હોય છે, જાણે કે અમુક વખતે. તો એ આત્મક્રીડ છે. એટલે કે બાહ્ય જે આવી રીતે ભોગોની પ્રધાનતા વચ્ચે પણ પ્રારબ્ધનો વેગ મધ્યમ હોય ત્યારે એ આવી રીતે આત્મક્રીડ કહેવાય છે. પ્રારબ્ધનો વેગ મંદ હોય, અત્યંત નિવારી શકાય એવું પ્રારબ્ધ હોય, એટલે કે સુખદ દુઃખદ પરિસ્થિતિઓ જન્મે ત્યારે પણ એ પ્રમાણે એનાથી પ્રભાવિત ન થવાની એ સ્વતંત્રતા લે. વૈરાગ્યના બળે એ પ્રારબ્ધ જનિત ભોગોનો તિરસ્કાર કરે કે આ મારે નથી ભોગવવું, એટલે પ્રારબ્ધને ન ભોગવવાની એ વૈરાગ્યના બળે છૂટ લઈ શકે છે. એટલે આત્મ મિથુન એનો અર્થ આવી રીતે કર્યો. પ્રારબ્ધનો વેગ મંદ હોય ત્યારે ભોગોનો તિરસ્કાર કરે અને આત્મચિંતન જ કરે. એટલે અનાત્માકારે મનને બુદ્ધિને થવા ન દે. આત્મમિથુન, મિથુન એટલે જોડકું. તો બે દ્વંદ્વો એટલે કે ઝઘડતા હોય, પ્રારબ્ધ એના મન બુદ્ધિને અનાત્માકારે ખેંચવાનો પ્રયત્ન કરે અને જે આત્મચિંતનના વૈરાગ્યના સંસ્કારો જે છે એને આત્માકારે જ રહેવા માટે પ્રેરે. એટલે આ જાણે કે દ્વંદ્વ થતું હોય છે ત્યારે આત્મમિથુન હોય છે. એ જુએ છે, જુઓ પ્રારબ્ધ છે અનાત્માકારે લઈ જાય છે અને મારા જ્ઞાનના સંસ્કારના બળો જે છે એ પાછું આત્માકારે જ સ્થિતિ કરે છે. આ દ્વંદ્વને ઝઘડાને એ જોઈ રહ્યો છે, એને આત્મમિથુન કહેવાય. અને પછી આત્માનંદ, પ્રારબ્ધનો વેગ સુપ્ત હોય, લગભગ નહિવત હોય ત્યારે એ નિર્વિકલ્પ સમાધિમાં જાણે કે સ્થિત રહે છે. એટલે કે નિર્વિકલ્પ સમાધિ એટલે પ્રારબ્ધની વ્યવહારની કોઈ જ અસર એના ઉપર થતી નથી. આ પ્રમાણે જીવન મુક્તિ, જે જીવન મુક્ત મહાત્મા છે એનું નિરૂપણ કરવામાં આવેલું છે. થોડોક આટલો વિચાર કરેલો આપણે ગયે વખતે. એટલે આત્મમિથુન એમાં સુખ માટે પ્રવૃત્તિ કે દુઃખથી નિવૃત્તિ, એટલે એ ટાળે છે, બહિર્મુખતાને ટાળે છે. આત્મરતિમાં બહિર્મુખ હોય, આત્મક્રીડમાં બહિર્મુખ હોય, છતાં પણ એનો આનંદ જે છે, રતિ પ્રેમ, એ આત્મા તરફ જ એનું પ્રેમ કે આનંદ હોય છે. એટલે કે એને પ્રેમ માટે એ આત્મા ઉપર જ આધારિત રહે છે. બહારના જે વિષયો છે, વ્યવહાર છે, એમાં જરા પણ એ લાગતો નથી, પ્રવૃત્ત થતો નથી. તો આટલી 4 વસ્તુ જીવન મુક્તિનું નિરૂપણ થયું. હવે વિદેહ મુક્તિનું નિરૂપણ થાય છે. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ, આ 2 પ્રકારે મુક્તિનું નિરૂપણ આપણા શાસ્ત્રોમાં થયેલું છે. બંને વસ્તુઓમાં પ્રારબ્ધ રૂપી ઉપાધિ છે. એટલે પ્રારબ્ધની ઉપાધિ છે ત્યાં સુધી જીવન મુક્ત કહેવાય. એક જ વ્યક્તિને, એક જ વ્યક્તિ એટલે એક જ વસ્તુનું ઓળખ કેવી છે? જીવન મુક્ત. અને પ્રારબ્ધ રૂપી ઉપાધિ ન હોય તો પછી એને વિદેહ મુક્ત કહેવાય. એટલે મહાત્મા જે છે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી એને જીવન મુક્ત કહેવાય. પ્રારબ્ધ પૂરું થયું પછી એને વિદેહ મુક્ત કહેવાય. એટલે હકીકતમાં મહાત્માની પોતાની દ્રષ્ટિએ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં ફરક નથી, ભેદ નથી. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ જુદા છે કે એક જ છે? આપણે પૂછવાનું કે કયા સંદર્ભે તમે કહો છો? તો કે જીવન મુક્ત મહાત્માની પોતાની દ્રષ્ટિએ જીવન મુક્તિ વિદેહ મુક્તિમાં કોઈ ફરક નથી. પરંતુ અજ્ઞાની લોકો આ પ્રારબ્ધને સમજતા હોય, એમના દેહને જોતા હોય, એટલે પ્રારબ્ધનો સંદર્ભ માનવામાં આવે તો એને જીવન મુક્ત કહેવાય, ને પ્રારબ્ધ નથી એવું માનવામાં આવે તો એને વિદેહ મુક્ત કહેવાય. એટલે મહાત્મા તો એક જ છે, આત્માનંદ ભૂમાનંદ સ્વરૂપ જ છે. પરંતુ પ્રારબ્ધ હોય ત્યારે એને વિદેહ મુક્ત, જીવન મુક્ત કહેવાય છે. તો એનું હવે વિદેહ મુક્તિનું જે નિરૂપણ છે, સ સ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. એટલે આ વિદેહ મુક્તિનું નિરૂપણ છે. સહ સ્વરાટ ભવતી, એ જે મહાત્મા છે ભૂમાનંદ સ્વરૂપે પોતાને જાણી ચૂક્યા છે, એ સ્વરાટ બને છે, નિરંકુશ ઐશ્વર્ય ભોગવે છે, નિરંકુશ સામર્થ્ય એને પ્રાપ્ત થયેલું હોય છે. વિદેહ મુક્તિ છે એટલે ઉપાધિની કોઈ જ પ્રકારે મર્યાદા કે વિશેષતા એને હવે
લાગુ પડતી નથી, એ ઉપાધિની બધી જ મર્યાદા વિશેષતાથી મુક્ત છે, જગતના બધા કાયદાઓથી મુક્ત છે, કારણ કે જગતનો એ ભાગ રહ્યો નથી. વિદેહ મુક્ત હોય એટલે શું? દેહ સાથે પણ હવે કોઈ સંબંધ નથી. તો સ્વરાટ ભવતી, સ્વરાટ એટલે જેનું નિરંકુશ સામર્થ્ય છે, નિરંકુશ ઐશ્વર્ય છે, અન્ય અનધીનત્વમ, અન્યને અધીન એ રહેતો નથી, જગતને કે દેહને કોઈ કાયદાને અધીન એ રહેતો નથી. વિદેહ મુક્તનું નિરૂપણ સસ્વરાટ ભવતી. તો સ્વરાટ એટલે શું? પ્રારબ્ધનો ક્ષય થાય પછી એ સ્વરાટ બને છે, પછી એવું કહેવાય ખાલી સંદર્ભમાં, બાકી હકીકતમાં જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં કોઈ ફરક નથી. અન્ય અધીન એ રહેતો નથી. સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, એટલે બધા લોકમાં એ કામચાર, સ્વેચ્છાચાર કરી શકે છે, પોતાની ઈચ્છા પ્રમાણે એ ગમે ત્યાં જઈ શકે છે. અત્યારે આ દેહ હોય, દેહના કાયદાઓ, દેહનો જે વ્યવહાર છે એની મર્યાદા હોય. અત્યારે આ જ ક્ષણે મારે પ્રયાગરાજ પહોંચી જવું હોય તો, આ જ ક્ષણે તત્ક્ષણ પ્રયાગરાજ પહોંચી જવું હોય તો આ દેહમાં રહીને ના થાય, આ દેહના કાયદાને અધીન રહેવું પડે. પણ વિદેહ મુક્ત શું કરે? વિદેહ મુક્ત પહોંચી જાય પ્રયાગરાજ? હા, વિદેહ મુક્ત એટલે સ્વરાટ ભવતી. ના ના, મનથી તો આપણે પહોંચીએ, આપણા મન વિદેહ મુક્તમાં શું ફરક? હા, જરૂર નથી એ વાત અલગ છે, પણ આપણે અત્યારે વિદેહ મુક્તનું નિરૂપણ સ્વરાટ ભવતી સર્વેષુ લોકેશુ કામચારો ભવતી એ સમજી રહ્યા છીએ. સંપૂર્ણ લોકમાં એ સ્વેચ્છાચાર કરી શકે છે. એને મન થાય આજે શનિ ગ્રહ પર જવું છે, આજે ઓલી ગેલેક્સીમાં જવું છે, તો એ જઈ આવે. એટલે શું? પોતાના દેહને લઈને જઈ આવે? એવું આપણે સમજવાનું નથી. સ્વેચ્છાચાર અથવા તો સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, કામચાર એટલે પોતાના ઈચ્છા પ્રમાણે એ ફરી શકે છે, આવું એનું ગુજરાતી ભાષાંતર. હકીકતમાં સ્વસામર્થ્યનો અપ્રતિબદ્ધ નિશ્ચય, એને કામચાર કહેવાય છે. પોતાનું જે સામર્થ્ય છે, પોતાનું જે જ્ઞાન, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે સ્વરૂપ છે એનો અપ્રતિબદ્ધ નિશ્ચય. હું સચ્ચિત આનંદ સ્વરૂપ ચૈતન્ય છું, તો સર્વવ્યાપક જ છું, તો મારે ક્યાંય જવાની જરૂર હોય એટલે બધું જ સર્વનું અધિષ્ઠાન છું, સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચનું અધિષ્ઠાન છું. એટલે સંપૂર્ણ નામ રૂપ જે છે, ગમે તે ગેલેક્સી હોય કે ગમે તે અણુ પરમાણુ બોઝોન પાર્ટિકલ હોય, એ મને આત્મતયા જ પ્રાપ્ત છે. એટલે સંપૂર્ણ સ્વસામર્થ્ય જે છે એ આવી રીતે પોતાના સામર્થ્યને જુએ છે. એ કોઈને અધીન રહેતો નથી, એનું અખંડ શાસન છે. સંપૂર્ણ નામ રૂપાત્મક દૃશ્યો ઉપર એનું અખંડ શાસન છે. આ વિદેહ મુક્તિનું નિરૂપણ છે. સ્વરાટ ભવતી સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. પૂર્ણ સ્વાતંત્ર્ય, નિરંકુશ સ્વાતંત્ર્ય એ ભોગવે છે. વિદેહ મુક્ત મહાત્મા એટલે પૂર્ણ નિરંકુશ સ્વાતંત્ર્ય છે એનું. અને સ્વરાટ ભવતી એટલે એકલો સ્વયં પ્રકાશે છે, કોઈનો એટલે ઈશ્વર ભાવ એનામાં વ્યક્ત થતો હોય છે. હા, સંપૂર્ણ દેશકાળ વસ્તુઓને એક સાથે એ ચૈતન્ય સ્વરૂપમાં અધ્યસ્ત જાણે છે. સંપૂર્ણ દેશ, સંપૂર્ણ કાળ મુજમાં અધ્યસ્ત છે. સ્વપ્નમાંથી આપણે જાગીએ ત્યારે સ્વપ્નનો દેશ અને સ્વપ્નનો કાળ, સ્વપ્નના બધા જ આ ભાવ હતા, દૃશ્યો હતા, એ કેવી રીતે પોતાનામાં અધ્યસ્ત જાણીએ છીએ, એ જ રીતે સ્વપ્નમાં જાણે કે વિદેહ મુક્તિને આપણે અનુભવીએ કે જાગ્યા પછી કેવું કે સ્વપ્નનો દેશ, સ્વપ્નનો કાળ બધું જ મને પ્રાપ્ત હતું, મારી ઈચ્છા થાય ત્યાં હું જઈ શકતો હતો. એટલે આને વિદેહ મુક્તિ કહેવાય. વિદેહ દશામાં કોઈ જ પ્રકારનો મર્યાદા રહેતી નથી, અંકુશ રહેતો નથી. એટલે વિદેહ દશામાં સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધિ છે. જીવન મુક્તિમાં પણ એવું જ છે, પરંતુ ભેદ ઉપલંભક આ ઉપાધિ જીવન મુક્તિમાં હાજર હોય છે, પ્રારબ્ધ હાજર હોય છે, જ્યારે વિદેહ મુક્તિમાં એ નથી હોતું. એટલે આત્મવિશ્વાસ, આત્મ સ્વરૂપનો અપ્રતિબદ્ધ નિશ્ચય,
હું સત્યમ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, ભૂમા છું, અદ્વૈત અખંડ સ્વરૂપ ચૈતન્ય છું, એવો અપ્રતિબદ્ધ નિશ્ચય આ વિદેહ મુક્તિનો કામચાર છે. હકીકતમાં આ કામચારત્વને સમજવું હોય તો પરમાત્મા આપણે જાણીએ જે તત્સૃષ્ટવા શું છે, તદૈક્ષત બહુશ્યામ પ્રજાએય, એટલે પરમાત્માએ પહેલાં સંકલ્પ કર્યો અને સમગ્ર જગતનું સર્જન કર્યું. બ્રહ્માજી કહો કે ઈશ્વર કહો કે જેણે જગતના સર્જનનો સંકલ્પ કર્યો, એટલે બ્રહ્માજી આમ ઘડો એવું બોલે તો ઘડો સર્જાઈ જાય, અને કુંભાર ઘડો બોલે તો ઘડો સર્જાઈ જાય? કેમ? કુંભારે ઘડો સંકલ્પ કરે પછી સંકલ્પને અનુરૂપ કર્મ કરવું પડે, માટી લાવવી પડે ને આ કરવું પડે ને તે બધી જ મહેનત કરવી પડે. બ્રહ્માજીને મહેનત કરવી પડે, ઈશ્વરને મહેનત કરવી પડે. સત્ય સંકલ્પ છે તો સત્ય સંકલ્પ શેના આધારે છે? ઈશ્વર ભૂમા સ્વરૂપ માયા ઉપાધિના આધારે. વિશુદ્ધ સત્વ પ્રધાન માયા પંચદશીમાં આવી રીતે કીધેલું છે. ઈશ્વરની ઉપાધિ શું છે? વિશુદ્ધ સત્વ પ્રધાન. તો પરમાત્મા આ વિશુદ્ધ સત્વ પ્રધાન છે ને, માટે એ જેનો સંકલ્પ કરે ને એ પ્રમાણેનું સર્જન થઈ જાય. એ બરોબર. કુંભાર સંકલ્પ કરે ને ઘડો ના બની જાય. કેમ? કારણ કે રજોગુણ ને બધું જ મિશ્રિત છે. કુંભારની ઉપાધિ કેવી છે? ત્રિગુણાત્મક છે. એટલે એણે રજફ પ્રધાન એવું કર્મ કરવું પડે. કુંભાર ઘડો બનાવવાનું, માટી લાવવાનું ને શેકવાનું ને ચાકડા ઉપર મૂકવાનું બધું કામ કરવું પડે. એટલે વિશુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિ હોય માયાની, ત્યારે ઈશ્વર સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કરે છે. એટલા જ માટે સમગ્ર જગતને વાચારંભણ કહેવામાં આવેલું છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ વગેરે છાંદોક્ય ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયમાં જે કીધું, સમગ્ર જગત વાચારંભણ છે. એટલે શું? વાણી વડે, ઈશ્વરની વાણી વડે, ઈશ્વરના સંકલ્પ વડે જ આરંભાયેલું છે. સંપૂર્ણ જગત આપણે અત્યારે જે કંઈ પણ જોઈ રહ્યા છીએ ને એ બધું જ ઈશ્વરના કહો અથવા તો ચૈતન્યના સંકલ્પપૂર્વકનું સર્જન છે. એવું કંઈ હોય? ચૈતન્યના સંકલ્પપૂર્વકનું સર્જન છે આ બધું. જો શાસ્ત્ર પ્રમાણ કહે છે વાચારંભણમ વિકારો નામધેયમ, સંપૂર્ણ જગત વાચારંભણ છે. વાણી વડે ઈશ્વરના ચૈતન્યના સંકલ્પપૂર્વકની આ સૃષ્ટિ છે. બરોબર. એટલે ચૈતન્ય સંકલ્પ કરે ને એ પ્રમાણે જગતનું સર્જન થાય છે. ચૈતન્યના સંકલ્પ પ્રમાણે જ જગતનું સર્જન થતું રહે છે. એટલે આ શ્રુતિ છે, શ્રુતિ પ્રમાણ છે. તો આપણે સંકલ્પ કરીએ અને આમ લાડુ એવું બોલીએ તો લાડુ થઈ જવો જોઈએ ને. ચૈતન્યના સંકલ્પપૂર્વકનું સર્જન હોય તો એવું ના થાય. આપણે ચૈતન્ય જ છીએ ને. અજ્ઞાન ઉપાધિ છે, માયા સહિત. આપણે કેવું છે, આપણો સંકલ્પ છે ને એ એટલો દ્રઢ હોતો નથી. એટલે એ વિરુદ્ધ કલ્પના સહિતનો હોય છે. પણ આપણા સંકલ્પની જ્યારે દ્રઢતા થઈ જાય ને ત્યારે એ સંકલ્પ આ પ્રમાણે ઈશ્વરના સંકલ્પ જેવો, યોગીઓનો કેવો સંકલ્પ હોય, આચાર્યોનો, મહાત્માઓનો જે સંકલ્પ થાય ને એ પ્રમાણે સિદ્ધ થતું હોય છે. એટલે સંકલ્પ જ્યારે વિકલ્પથી રહિત હોય, વિકલ્પ એટલે વિરુદ્ધ કલ્પના, હું આ ભૂમા છું, ચૈતન્ય સ્વરૂપ છું, એવો સંકલ્પ હોય, ઉપાસના હોય આપણે ચૈતન્ય સ્વરૂપે જ પોતાનું અનુસંધાન કરતા હોઈએ. પણ હવે 12 વાગશે ને એટલે થોડી ભૂખ લાગશે મને. એટલે ચૈતન્યને વળી ભૂખ ક્યાંથી લાગે? આને વિરુદ્ધ કલ્પના કહેવાય. એટલે સંકલ્પ જ્યારે વિકલ્પ વગરનો કે વિરુદ્ધ કલ્પના વગરનો થઈ જાય ત્યારે એ સત્ય સંકલ્પ કહેવાય.
એટલે ઈશ્વર સત્ય સંકલ્પ છે. ચૈતન્ય જે છે ઈશ્વરનું એ આવી રીતે માયા ઉપાધિવાળું છે, એટલે કે સત્ય સંકલ્પ છે. એટલે એને છે ને સમગ્ર જગત વાચારંભણ માત્ર જે છે એ ચૈતન્યના સંકલ્પપૂર્વકની જ સૃષ્ટિ છે. આ ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ હોય તો પછી આ વિદેહ મુક્ત માટે કીધું સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, એટલે એ જેનો સંકલ્પ કરે ને ત્યાં એ પ્રાપ્ત થઈ જાય. એને એમ ઘડો બોલતા જ એ ઘડો એને પ્રાપ્ત થઈ જાય. એટલે સર્વેષુ લોકેશુ કામચારઃ ભવતી, એટલે એને કોઈ જ પ્રકારનો કાયદો કે આ પ્રવૃત્તિ વગેરે જે છે અન્યને અધીન રહેવું પડે એવું નથી હોતું. એટલે વિદેહ મુક્તને સર્વવ્યાપક તત્વ આવી રીતે એનો જ નિશ્ચય હોય છે, પોતાનો સર્વવ્યાપક રૂપે નિશ્ચય હોય છે. એટલે સર્વેષુ લોકેશુ કામચારઃ ભવતી, બધા જ લોકમાં એ સ્વેચ્છાચાર કરે છે. જે લોકનું એ સંકલ્પ કરે ને એ લોકને એ પોતે જ એનો સર્જનહાર બની જાય છે. એટલે પોતે જ એ લોકનો સર્જનહાર બને છે. એ લોક એને પ્રાપ્ત પોતે અધિષ્ઠાન થયા એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે એને આવી રીતે સંકલ્પ માત્રથી એનું ગતિ છે એ રોકાતી નથી, અપ્રતિબદ્ધ બની જાય છે. એનો નિશ્ચય અપ્રતિબદ્ધ છે. એ જે સંકલ્પ છે એ અપ્રતિબદ્ધ છે. કોઈ જ પ્રકારે એ આવી રીતે એને રોકનારું કોઈ નથી. અરિષ્ટ નેમિહિ એવું છે ને ઓલું ભદ્રમ કર્ણેભિ, એમાં અપ્રતિબદ્ધ ગતિ ધરાવનારા ગરુડજી એવી રીતે કીધું છે. તો એ પ્રમાણે એનો સંકલ્પ અપ્રતિબદ્ધ હોય છે. એટલે અહીંયા વિદ્વાનની સ્તુતિ કરેલી છે. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એની સ્તુતિ થયેલી છે. હા, વિદેહ મુક્તિ ઈશ્વર ભાવને એ પ્રાપ્ત થઈ જાય છે. હા, એટલે ઈશ્વર ભાવ વ્યક્ત થઈ જાય છે. એના માટે સંપૂર્ણપણે નિરંકુશ સ્વાતંત્ર્ય, એના સ્વતંત્રતામાં એના સત્ય સંકલ્પમાં કોઈ જ પ્રકારનો કોઈ ડખો ઊભો કરે ને એવું હોતું જ નથી. એવું છે. તો જીવન મુક્તિ અને વિદેહ મુક્તિનું નિરૂપણ થયું. હવે અવિદ્યા સૂત્ર. અથ યે અન્યથા અતઃ વિદુઃ અન્ય રાજાનઃ તે ક્ષય્યલોકાઃ ભવન્તિ તેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ. તો અથ યે અન્યથા અતઃ વિદુઃ, હવે જે આ જીવન મુક્તિ વિદેહ મુક્તિ કરતા જુદું જાણે છે, એટલે કે શું હતું, આત્મા એવ અધસ્તાદ આત્મા ઉપરિષ્ટાદ, એટલે આત્મા જ સર્વ કંઈ છે, સર્વત્ર છે, એવું જે જાણતા નથી. અધયે અન્યથા અતઃ વિદુઃ અન્ય રાજાનઃ, અન્ય રાજાનઃ એટલે એ કોઈકના એનો કોઈક રાજા છે, એના ઉપર શાસન કરનારો કોઈક છે. એટલે અજ્ઞાની હંમેશા અન્ય રાજા હોય છે, એટલે કે એનો રાજા કોઈક હોય. એટલે પોતે દાસ સેવક ભૃત્ય બનીને જ રહે, એના ઉપર કોઈક નિયંત્રણ કરનારો હોય. એ નિયંત્રણ કરનારો શાસક હોય એના ઉપર, એ પોતે શાસિત જ રહે. સ્વતંત્ર રીતે ક્યાંય જઈ ન શકે, ક્યાંય કશું ભોગવી ન શકે. એટલે કર્મ અને કર્મફળના કાયદાનો એ દાસ હોય છે. એ કાયદા પ્રમાણે જ એની ગતિ થતી હોય છે. એને જવું હોય ચંદ્રલોકમાં અને કર્મો જ ના કર્યા હોય ચંદ્રલોકમાં જવાના, ચંદ્રલોક એ પુણ્યલોક છે, સ્વર્ગલોક છે. મારે જવું છે સ્વર્ગમાં, એટલે પણ કર્મો તો કરવા પડે. એમ અજ્ઞાનીને ચંદ્રલોકમાં મફતમાં ના જવા મળે. કર્મો અને ઉપાસનાઓ જે કાયદાઓ છે એને અધીન રહેવું પડે. એટલે અન્ય રાજાનઃ તેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ, એ કોઈ લોકમાં એવી રીતે ઈચ્છા અનુસાર જઈ ન શકે. કેમ? કારણ કે એ અતઃ અન્યથા અતઃ વિદુઃ, કામચાર એનો સંભવતો નથી. કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે શું? પોતાને બીજાથી નિયમ્ય માને છે. હું એક અલ્પ ઉપાધિ છું, એટલે ઉત્કૃષ્ટ ઉપાધિના જે છે એ બધાથી હું નિયમ્ય છું. આ દેહને, આ અલ્પ ઉપાધિને હું માનું તો આ ઉપાધિ કરતાં ઉત્કૃષ્ટ જે બધા દેવતાઓ વગેરે હોય એના વડે એના શાસનમાં હું કેદ કહેવાઉં, એની જેલમાં કહેવાઉં. કે એના કયા પ્રમાણે મારે કરવું પડે, મારે ઈચ્છા થાય એ પ્રમાણે ના કરવું પડે. એટલે કર્મફળના કાયદાઓ વગેરે જે છે એ બધા પ્રમાણે જ એની ગતિ થાય છે.
એટલે અજ્ઞાની સતત આવી રીતે સંઘર્ષ કરતો હોય છે. તો અથ એ અન્યથા અતઃ વિદુઃ એ અજ્ઞાન થયું. અન્ય રાજાનઃ એટલે દ્વૈત બુદ્ધિ વગેરે થઈ. એટલે અન્ય રાજાનઃ ભવંતી એટલે કે પોતાને અથવા યોન્યામ દેવતા ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમસ્મિતિ. એટલે અન્ય રાજાનઃ એટલે જે દેવતાઓનો પશુ બનીને રહે છે, દેવતાઓને પ્રસન્ન કરવા માટે એ આવી રીતે કર્મો અને ઉપાસનાઓ કરે છે. જો અજ્ઞાનીને પણ સ્વેચ્છાચાર તો જોઈએ જ છે. અજ્ઞાની સ્વેચ્છાચાર એટલે સુખ, સાચું તો નહીં, નિરંકુશ સુખ એવું માનો. અજ્ઞાની પણ સુખી થવા ઈચ્છે છે. અજ્ઞાનીને સુખી થવું હોય, અજ્ઞાની અવિવેકી સામાન્ય પ્રાકૃત Recording in progress. શું ચર્ચા ચાલતી? અજ્ઞાનીને સુખી થવું છે. અજ્ઞાની કોને કહેવાય? કે જેને પોતાની ઉપાધિનું અભિમાન છે, દેહાભિમાની છે, પછી કર્તૃત્વના અભિમાન વાળો છે અને વિષયની ભોગની કામના વાળો છે. અજ્ઞાની છે એ કામી છે, ઈચ્છાવાળો છે, સુખની ઈચ્છા વાળો છે, અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો છે. એટલે અજ્ઞાનીને સુખી થવું હોય તો શું કરવું પડે? કર્મો અને ઉપાસનાઓ કરવા પડે. મફતમાં અજ્ઞાનીને સુખ ના મળે. કર્મો અને ઉપાસનાઓ કરે તો જ એ સુખી થાય. એટલે સુખ માટે કર્મો અને ઉપાસનાઓ કેવા છે? અન્ય દેવતા જે છે, જે ઉત્કૃષ્ટ ઉપાધિના દેવતાઓની કૃપા થાય તો એને ઈચ્છિત સકામ કર્મો જ કરે અજ્ઞાની. એટલે સકામ કર્મો કઈ રીતે ફળ આપે? એની ઈચ્છા પૂર્તિ થાય તો. અને ઈચ્છા પૂરી કરે છે કોણ? અજ્ઞાનીની. એ જે દેવતાનો પશુ છે એ દેવતાનો અનુગ્રહ થાય તો એને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય અને એ સુખી થાય. એટલે અજ્ઞાનીને સુખી થવું હોય તો પોતાના જે ઉત્કૃષ્ટ ઉપાધિના જે દેવો છે એના પ્રસન્નતા માટે એણે કર્મો અને ઉપાસનાઓ કરવા જ પડે. એટલે આ રીતે એ અન્ય રાજાનઃ કહેવામાં આવે છે. અજ્ઞાનીને અન્ય રાજાનઃ કેમ કીધું છે? કારણ કે અજ્ઞાની સુખ માટે પરતંત્ર છે, બીજા ઉપર અધીન છે. ખ્યાલ આવે છે? અજ્ઞાનીને અન્ય રાજાનઃ કેમ કીધું? સુખ માટે, સુખી થવા માટે એ આવી રીતે અન્ય રાજાનઃ ઉત્કૃષ્ટ ઉપાધિના દેવતાઓનો એ પશુ બને છે. એ દેવતાઓની કૃપા હશે તો મારું કંઈક ભલું થશે, મારી ઈચ્છિત વસ્તુ મને પ્રાપ્ત થશે, મારા એક્ઝામમાં સારા માર્ક આવશે, નોકરી મળશે ને બધું મળશે, જો આવી રીતે આ દેવતાની કૃપા હશે તો. આવું જે માને પોતાની ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે એ અન્ય દેવતાઓની આરાધના કરે છે અને એટલે એ સુખી થવા માટે પરતંત્ર રહે છે. અજ્ઞાનીને અન્ય રાજાનઃ કીધું છે. કોઈક એનો શાસક છે એટલે એ એના શાસનમાં, કાયદામાં કેદ છે, એનો પશુ છે. તો સુખી થવા માટે એ પશુવત વ્યવહાર કરે છે. પશુની કોઈ સ્વતંત્રતા હોય? એનો માલિક જ્યારે ખાવાનું આપે ત્યારે ખાય, પાણી આપે ત્યારે પીએ, અને જ્યાં જવું હોય ત્યાં જઈ ન શકે. એટલે અજ્ઞાની અન્ય રાજા છે એટલે શું? અજ્ઞાની ઉત્કૃષ્ટ ઉપાધિ જે ધરાવે છે એ બધા દેવતાઓ વડે નિયમ્ય છે, શાસિત છે. તો એટલે એને સર્વેષુ લોકેશુ અકામચારો ભવતી એવું કહેવામાં આવ્યું છે. એને પુણ્ય કર્મો કરવા પડે, એમને મફતમાં સુખ ન મળે. એટલે પુણ્ય કર્મો કરે, સત્કર્મો કરે ત્યારે એ સુખી થાય. એટલે
દેવતાઓથી શાસિત થયાનો હા થયો ને હા 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 મનના ચંદ્ર દેવતા ચોક્કસ એ જ બધી પ્રમાણે. આપણી અને કર્મેન્દ્રિયો છે એના જે તે દેવતાથી શાસિત થયા ને હા, ટોટલી પરતંત્ર જીવન જીવે છે અજ્ઞાની સુખ માટે. સુખ એ જુએ છે ક્યાં? કોઈ કે ભોગ્ય પદાર્થમાં જુએ છે, એટલે ભોગ્ય વસ્તુમાં જુએ છે. ભોગ્ય વસ્તુ એને મફતમાં ના મળે, એટલે કર્મોને ઉપાસનાઓ કરે એ દેવતાની આરાધના પૂર્વક, ત્યારે એ દેવતા એને એ ફળ એ ઈષ્ટ વસ્તુ જે છે એ આપે એની આરાધનાથી તુષ્ટ થઈને. એટલે એની ઈચ્છા પૂર્તિ થાય તો સુખ મળે, એટલે ઈચ્છાનો એ દાસ બની રહે છે. એટલે અલ્પ વસ્તુ માગે છે. કામધેનુ પાસે કે કલ્પવૃક્ષ પાસે આવી રીતે અત્યંત અલ્પ વસ્તુ માગે છે. અજ્ઞાની એને કહેવાય. અત્યારે પણ ભગવદ્ ગીતામાં જે થયું ને, યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે, એટલે નાના અત્યંત અલ્પ સુખ માટે એ આ નદી રૂપી પરમાત્મા રૂપી જે નદી હોય એમાંથી થોડુંક થોડુંક માગે છે. એમ થોડોક ખાડો ખોદે છે તો થોડુંક પાણી મળે એને. પરંતુ એ ભરપૂર વહેતી જે નદી હોય, પૂર આવે ત્યારે કેવી બે કાંઠે વહેતી નદી થઈ જાય, એનો લાભ એ અજ્ઞાનને લીધે લેતો નથી. થોડુંક થોડુંક સુખ માગે છે. એટલે અલ્પ કર્મો કરે, અલ્પ આયાસવાળા, અને પછી અલ્પ સુખ મેળવે છે. એટલે સુખનું ડાયમેન્શન જ અજ્ઞાનીને ખબર નથી કે કશું કર્યા વગર જે મળે ને એને સુખ કહેવાય. કંઈક કરીને જે મળે ને એ સુખ હોય જ નહીં, એ દુઃખ જ હોય. જે મફત મળે ને એને સુખ કહેવાય, જે નિરાયાસ હોય એને જ સુખ કહેવાય. પરસેવો પાડીને મળે એને કંઈ સુખ કહેવાય એમ. એટલે સુખની જે ડાયમેન્શન કે વ્યાખ્યા છે એ જ અજ્ઞાનીને ખબર નથી. અપ્રાપ્ત વસ્તુ હોય એ કોઈ દિવસ મફતમાં ના મળે. કર્મોની ઉપાસનાઓ અને કાયદાઓ બધું લાગુ પડે. અને સુખ એ તો મફત વસ્તુનું નામ છે, નિરાયાસ વસ્તુનું નામ છે. મારાથી જુદું કંઈક હોય એને સુખ ન કહેવાય. એટલે સુખની એને ઓળખ જ નથી. કોને સુખ કહેવું એ જ એને ખબર નથી. એટલે એ અન્ય વડે શાસિત રહે છે કાયદાઓમાં. એટલે અન્ય રાજાનઃ ભવંતી. તો પછી હવે આ મંત્ર અહીંયા પૂરો થાય છે. લગભગ આપણે એકવાર ભાષ્ય કદાચ જોઈ લઈએ, કંઈક હોય વધારે તો. તો આ 25મા ખંડનો બીજો મંત્ર કેમ ગયું દેખાતું નથી. અહંકારેણ દેહાદિ સંઘાતઃ અપી આદિશ્યતે ઇતિ અવિવેકીભિઃ. અહંકાર એટલે શું? તો આ અલ્પ અહંકાર એવું જ સમજવાનું છે કે ના ના અવિવેકીઓ એવું માને તે આશંકા ન થાય એટલે આત્માદેશ કીધો. આત્મના એવ કેવલેન સત સ્વરૂપેણ શુદ્ધેન આદિશ્યતે. જે સત સ્વરૂપ શુદ્ધ આત્મા છે એનો આદેશ કરવામાં આવે છે. આદિશ્યતે ઇતિ આદેશ, જેનો આવી રીતે જે રૂપે આદેશ થાય છે એ સમજવાનું છે. આત્મા એવ સર્વતઃ સર્વમ ઇતિ એવમ એકમ અજમ સર્વતઃ વ્યોમવત પૂર્ણમ અન્ય શૂન્યમ. તો ઇતિ એવમ પશ્યન મન્વાનઃ વિજાનન જે કીધું છે એ આવી રીતે ભાષ્યકાર કહે છે. એક છે અજન્મા છે, સર્વતઃ વ્યોમવત પૂર્ણમ, સંપૂર્ણપણે સર્વત્ર વ્યાપ્ત છે અધિષ્ઠાન દયા. અન્ય શૂન્યમ, બીજાથી વગરનું છે, એટલે અન્યપણાથી જે રહિત છે, એનાથી જુદું કંઈક હોય એવું નથી. તો આ પ્રમાણે પશ્યન એટલે કે અને મનન વિજાનન મનવાનઃ વિજાનન આત્મરતિ આત્મની એવ રતિ રમણમ યસ્ય સહ તથા આત્મક્રીડ. તો દેહમાત્ર સાધના રતિ, બાહ્ય સાધના ક્રીડા. તો ક્રીડા અને રતિ વચ્ચે આવી રીતે ભેદ પાડ્યો ભાષ્યકારે કે બાહ્ય સાધન હોય ત્યારે ક્રીડા કરે, બાહ્ય સાધન ન હોય, જેમ બાળક હોય નિર્દોષ બાળક, રમકડું આપો તો એની સાથે ગેલમાં આવીને રમે, અને રમકડું ના હોય, કોઈ આમ ઘોડિયામાં સૂતું હોય તોય આમ ખુશ મિજાજમાં હોય ઘણીવાર. તો એ રીતે આત્મરતિ આત્મક્રીડ એટલે ક્રીડ. પછી વિદુષ આત્મવિજ્ઞાન નિમિત્તમ એવ ઉભયમ ભવતી. તો આત્મવિજ્ઞાનના બળે જ એને રતિ અને ક્રીડાનો આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે આ જ્ઞાન માટે આનંદ માટે આત્મવિજ્ઞાન જ નિમિત્ત છે. આત્મવિજ્ઞાન છે માટે રતિ પણ છે અને ક્રીડા પણ છે. મિથુનમ દ્વંદ્વજનિતમ સુખમ તદપી દ્વંદ્વ નિરપેક્ષમ. તો દ્વંદ્વની અપેક્ષાએ જે સુખ જન્મે એને મિથુન સુખ કહેવાય. પરંતુ આ જીવનમુક્ત જે છે એને દ્વંદ્વ નિરપેક્ષ મિથુન સુખ મળે છે. કઈ રીતે? એટલે આપણે વિચાર કર્યો કે આ પોતાના અત્યંત નજીકના ગુરુભાઈ હોય
કે આવી રીતે પોતાના સાધક ભક્ત હોય એ મળવા આવે ત્યારે આપણે આત્મમિથુન કહેવાય છે. તથા આત્માનંદ શબ્દાદિ નિમિત્ત આનંદ વિદુષામ, અજ્ઞાનીઓનો આનંદ એ વિષયોમાં એ જોતા હોય છે. ન તથા અસ્ય વિદુષ, વિદ્વાનનો આનંદ આત્મનિમિત્તમેવ, એટલે આત્માના નિમિત્તે જ એ સર્વ પ્રકારે આનંદ એને પ્રાપ્ત થતો હોય છે. તો સર્વદા સર્વ પ્રકારેણ દેહ જીવિત ભોગાદિ નિમિત્ત બાહ્ય વસ્તુ નિરપેક્ષ, એનો આનંદ આ બહારની કોઈ જ ભોગ વગેરે નિમિત્તે નથી, આત્માને લીધે જ છે. એવં વિદ્વાન જીવન એવ સ્વરાજ્ય અભિષિક્ત, તો જીવતા જ જે સ્વરાજ્યમાં, સ્વરાજ્ય એટલે આત્મ સ્વરૂપ, સ્વરાટ ભવતી એ જે વિદેહ મુક્તનું નિરૂપણ થાય છે. વિદેહ મુક્ત કોણ થાય? જીવતો યસ્ય કૈવલ્યમ વિદેહે સચ કેવલઃ, જેણે જીવતા જ મુક્તિ પ્રાપ્ત કરી છે એ વિદેહ મુક્તિ એને મળે છે. એટલે જે જીવતો યસ્ય કૈવલ્યમ, જેણે જીવતા જ કૈવલ્યને પ્રાપ્ત કરેલું છે એને મર્યા પછી વિદેહ કૈવલ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે અહીંયા સ્વરાજ્ય અભિષિક્ત જીવન એવ લખ્યું છે. જીવતા જ જે આત્મ સ્વરૂપ રૂપી નિરંકુશ બની ગયો છે, આત્મ સ્વરૂપે સર્વત્ર સર્વવ્યાપક અધિષ્ઠાન સ્વરૂપે પોતાને ઉપલબ્ધ કરે છે, સ્વરાજ્યમાં અભિષિક્ત છે. પતિતે પી દેહનો પાત થાય ત્યારે મુખ્ય અર્થમાં એ સ્વરાટ બને છે. યત એવં ભવતી તત સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, પ્રાણાદિષુ પૂર્વભૂમિષુ તત્ર અસ્ય ઇતિ તાવન માત્ર પરિચ્છિન્ન કામચારત્વમ ઉક્તમ, અન્ય રાજત્વમ ચ અર્થ પ્રાપ્તમ સાતિશયત્વાત. અહીંયા અજ્ઞાનીની વાત કરી. અજ્ઞાનીનો કામચાર જે છે એ પરિચ્છિન્ન છે, અત્યંત મર્યાદિત છે, અન્યને અધીન છે. કેમ? કારણ કે સાતિશય છે. એને જે કંઈ ભોગ પ્રાપ્ત થાય, ગમે તે કર્મો અને ઉપાસનાઓ કરીને જે ભોગ સુખ મળે એ સાતિશય જ રહેવાનું છે. કોઈકનું કોઈક વધારે એ ઊંચી પદવી ઉપર તો હોવાનું જ છે. અજ્ઞાની ગમે તેટલી કર્મો કે ઉપાસનાઓ કરે એને નિરતિશય સુખ મળે નહીં. કર્મો ને ઉપાસનાઓથી સાતિશય સુખ જ મળે, સોપાધિક આનંદ જ મળે, નિરુપાધિક આનંદ ન મળે. કારણ કે બધા સોપાધિક આનંદ જે છે, સોપાધિક આનંદ એટલે કોઈક ઉપાધિએ, કોઈક નિમિત્તે, કંઈક પરસેવો પાડવાથી, કર્મને ઉપાસના કરવાથી મળે, મફતમાં ના મળે, પુણ્ય કરીએ તો મળે. એટલે આને સોપાધિક આનંદ કહેવાય. તો બધા અલ્પ સોપાધિક આનંદ હોય, જેટલું પુણ્ય હોય ને એટલી વૃત્તિ અંતર્મુખ થાય, એટલે એટલો આનંદ અભિવ્યક્ત થાય. એટલે કર્મોને ઉપાસનાઓ કરીને એ પુણ્યો જન્માવે છે, કે જેટલી કર્મોની ઉપાસના કરીશ એટલા પુણ્યો જન્મશે. પુણ્યોને લીધે વૃત્તિ એની સાત્વિક અને અંતર્મુખ બનશે, એટલે એટલી વૃત્તિવાળું સુખ એને પ્રાપ્ત થશે. એટલે હંમેશા સાતિશય જ રહેવાનું છે. આપણે ઓલું પડદાનું ઉદાહરણ જે છે, કે પડદો બાંધેલો હોય ઉપર કોઈક મંડપમાં, તેમાં ગોળ આકારનું આકાશ કાપીએ તો ગોળ આકાર, આમ કપડું કાપીએ તો ગોળ આકારનું આકાશ દેખાય, ચોરસ આકારનું કપડું કાપીએ તો ચોરસ આકારનું આકાશ દેખાય. તો એવી જ રીતે જેટલા કર્મો ને ઉપાસનાઓ પુણ્ય કર્મો આપણે કરીએ એટલું આવરણ દૂર થાય. એટલે એટલી વૃત્તિ છે ને એટલા આનંદને, આકાશને અભિવ્યક્ત કરે. એટલે સુખ માટે એ આ વૃત્તિઓ ઉપર, પુણ્યો ઉપર અધીન હોય છે. મફતમાં એને કંઈ ના મળે. કર્મો અને ઉપાસનાઓ વગેરે કરે, કારણ કે એણે સુખ ક્યાં જોયું છે? બહાર જોયું છે. સુખ અપ્રાપ્ત માને છે, એટલે એ કર્મો અને ઉપાસનાઓ બધા એ કાયદાઓને અધીન રહે છે. ભાષ્યમાં અન્ય રાજતત્વમ સાતિશય તત અનુવાદેન તત્તન નિવૃત્તિ ઇહ ઉચ્યતે સ્વરાડ ઇત્યાદિના અથયે અન્યથા અતઃ ઉક્ત દર્શનાદ અન્યથા વૈપરીત્યેન યથોક્તમેવ સા સમ્યક ન વિદુઃ. જે આવી રીતે સાચી રીતે જાણતા નથી, જિજ્ઞાસુનો બોધક્રમ જે કહેવામાં આવ્યો, સહ એવ ઇદમ સર્વમ, પછી અહમ એવ ઇદમ સર્વમ, પછી આત્મા એવ ઇદમ સર્વમ, આને સમ્યક વિદુઃ કહેવાય. તો જિજ્ઞાસુને જેવો બોધક્રમ કહેવામાં આવ્યો એ રીતે જે અજ્ઞાનીઓ જાણતા નથી તે અન્ય રાજાનઃ ભવંતી, અન્ય પરઃ રાજા સ્વામી યેષામ તે અન્ય રાજાનઃ.
તો એનો કોઈક શાસક છે એનાથી જુદો, જે એના ઉપર શાસન કરે છે, પાપ અને પુણ્યના કાયદાઓને અધીન જ અજ્ઞાનીને રાખે છે. દેવતાઓ પાપ પુણ્યને અધીન એને સુખ આપે. દેવતાઓ મફતમાં કોઈ દિવસ સુખ ના આપે અજ્ઞાનીને. એટલે જ જ્યારે 7મા અધ્યાયમાં કામૈહિ તૈહિ તૈહિ ઋતજ્ઞાના પ્રપદ્યંતેન્ય દેવતા તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા, 4 શ્લોકમાં જે અજ્ઞાની કામી છે, સંસારી કામી, ભક્ત પણ કામી હોઈ શકે છે, જેને આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની વગેરે કીધા. આર્ત ભક્ત અર્થાર્થી ભક્ત પણ એ ભગવાનનો ભક્ત છે. એના કરતાં જુદા જે છે સંસારી કામી, ભક્ત કામી જુદો છે, સંસારી કામી જુદો છે. તો સંસારી કામીની અહીંયા આ વાત થઈ રહી છે. એ આવી રીતે પાપ પુણ્ય માટે અન્ય અધીન જ રહે છે. તે ક્ષય્યલોકા ભવંતી, ક્ષય્યલોક યેષામ તે ક્ષય્યલોકા ભેદદર્શનસ્ય અલ્પ વિષયત્વાત અલ્પમ ચ તન્મર્ત્યમ ઇતિ અવોચામ. યદ અલ્પમ તન્મર્ત્યમ એવું ક્યાંય કીધું? અવોચામ પહેલાં અમે કહી ચૂક્યા છીએ. શંકરાચાર્યજી આમ જરાક ભારપૂર્વક કહે છે. યદ અલ્પમ તન્મર્ત્યમ ઇતિ અવોચામ. બધા શ્રોતાઓએ યાદ રાખવાનું, આવું મેં ક્યાં કીધું હતું? આવું શંકરાચાર્યજી કહે છે આપણને. એવું ક્યાં કીધું હતું બા? એવું શંકરાચાર્યજી કહે છે ધમકાઈને, ઇતિ અવોચામ, આવું અમે કહી ચૂક્યા છીએ. ના ના, આમાં જ છે, છાંદોગ્યમાં જ, ભૂમામાં જ છે. યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ, યો વૈ ભૂમા તદ અમૃતમ અથ યદ અલ્પમ તન્મર્ત્યમ. 24મા ખંડની કંડિકા છે ને, એમાં છે આવી રીતે. ઇતિ અવોચામાં, આવું કહી ચૂક્યા છીએ. કેવું મસ્ત ધમકાવે છે નહીં શંકરાચાર્યજી? હા, ઈશાવાસ્ય ઉપનિષદમાં તો એટલું બધું થોડુંક વધારે ધમકાવે છે. તત ન સ્મરસી કેમ? ખબર નથી પડતી, યાદ નથી રાખતા, આમ આવી રીતે ધમકાવે છે ઈશાવાસ્યમાં તો. મંત્રાણામ જામિતા, ઓલો પૂર્વ પક્ષી કહે છે કે આવી રીતે એકની એક વાત કેમ બીજી વાર કહો છો? તો મંત્રોને આળસ નથી માટે એ તો કહે ખરા, આવી રીતે પણ કહે. અને પછી એના જ પછીના મંત્રમાં તત ન સ્મરસી કેમ એવું પણ કહે છે. ભાષ્યકાર પોતે આ વાક્ય લખે છે, આવું કીધેલું છે, ખબર નથી પડતી, યાદ નહીં રાખતા, એમ કરીને ધમકાવે છે. હા, તસ્માત એ દ્વૈતદર્શિન, જે દ્વૈત બુદ્ધિવાળા છે, દ્વૈતદર્શી એટલે શું? દ્વૈતનું દર્શન કરે છે એને દ્વૈતદર્શી નથી કીધા. દ્વૈતદર્શી, દ્વૈતનું દર્શન કરે છે એટલે દ્વૈતના આગ્રહી છે, દ્વૈતનો આગ્રહ છે જેને. જેમ કે આગ્રહ હોવો એટલે આ કામ તો હું આ જ રીતે કરીશ, બીજી રીતે નહીં કરું, આવો જેને આગ્રહ હોય ને, એટલે આગ્રહ આને કહેવાય. એટલે દ્વૈતનો આગ્રહ છે. હું અલ્પ છું, આ જગત મારાથી જુદું છે, મારે સુખી થવા માટે આ ભોગ્ય વસ્તુ પ્રાપ્ત કરવી પડશે, આવો આગ્રહ છે. ઓલો વેદાંત કહે કે આવી રીતે સુખ તો પ્રાપ્ત જ છે, તારાથી જુદું નથી, બહારથી આવે એ સુખ નથી વગેરે. પણ ના, મારે સુખી થવા માટે મારે લાડુ જોઈશે, એના વગર તમારે જે કહેવું એ કહો. આને દ્વૈતદર્શી કહેવાય, દ્વૈતના આગ્રહી કહેવાય. એટલે દ્વૈત આગ્રહી તે ક્ષય્યલોકા ભવંતી. એ દ્વૈતના આગ્રહને લીધે જ એ ક્ષય્યલોકા, ક્ષીણ કર્મફળને પ્રાપ્ત થાય છે. લોક એટલે કર્મફળ. તો એનું કર્મફળ જે છે એ અત્યંત અલ્પ ક્ષણભંગુર જ હોય છે. સ્વદર્શન અનુરૂપ્યેણ એવ ભવંતી. એ શું થયું કંઈ ખબર પડે આ વાક્ય? સ્વદર્શન અનુરૂપ્યેણ એવ ભવંતી. તો સ્વદર્શન કેવું છે? પોતાના વિશેનો ખ્યાલ કેવો છે એમનો? કે હું આવી રીતે અત્યંત અલ્પ છું, અનેક ઈચ્છાઓ વાળો છું. તો પોતાના વિશેનો ખ્યાલ એટલે કે હું આટલું કામ કરીશ ને તો આટલું સુખ મને મળી જશે, આવું પોતાના વિશેનો જે ખ્યાલ છે એ આધારે જ એમને સુખ મળે છે. સ્વદર્શન અનુરૂપ્યેણ એવ તે ભવંતી. એટલે પોતાના વિશેનો જે ખ્યાલ છે એ પ્રમાણે જ જગતમાંથી એને સુખ પ્રાપ્ત થાય છે. અતએવ તેષામ સર્વેષુ લોકેશુ અકામચારો ભવતી. એક આવી રીતે અકામચાર એટલે કે અપ્રતિબદ્ધ ક્યાંય જઈ ના શકે, કર્મોને ઉપાસનાઓ જ એને કરવા પડે. તો આ પ્રમાણે
અજ્ઞાની અને જ્ઞાની, એટલે અજ્ઞાનીની નિંદા કરવા દ્વારા જે જ્ઞાની છે જીવન મુક્ત એની સ્તુતિ કરવામાં આવી છે. અને હવે 25મો ખંડ અહીંયા પૂરો થયો. સ્વરાટ ભવતી સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, એ એક બહુ સુંદર વિચારભાથું આપણને અહીંયા પ્રાપ્ત થયું. બીજું કંઈ એક આ વિદ્યારણ્ય સ્વામીજીએ 4 અર્થ જે આત્મરતિ આત્મક્રીડા એના કર્યા એ પણ એક દુર્લભ હતા. એટલે ભૂમા 24મો ખંડ છે, ભૂમાનું લક્ષણ વાક્ય છે. 25મા ખંડમાં મહાવાક્ય આત્મા એવ ઇદમ સર્વમ વગેરે જે છે એ મહાવાક્ય છે. એટલે ભૂમાનું અહંત્વ, અહમનું ભૂમાત્વ બંને અહીંયા 25મા ખંડમાં કહેવામાં આવ્યું. ચાલો, 24મા ખંડનો પહેલો મંત્ર છે. 24મા ખંડમાં તો હવે એવું જ થશે. જીવન મુક્તિ જે છે એનો આવી રીતે તસ્ય હવા એતસ્ય એવં પશ્યતઃ એવં મન્વાનસ્ય એવં વિજાનતઃ. આ પ્રમાણે જે જાણે છે, જુએ, માને છે, એટલે કે મન્વાનઃ અન્વય વ્યતિરેકપૂર્વક યુક્તિપૂર્વક જે પોતાના વિશેનો નિશ્ચય કરે છે, અને એવં વિજાનતઃ એ નિશ્ચય પ્રમાણે જીવન જીવે છે. એ જો અહીંયા એતસ્ય, તસ્ય, એતસ્ય, પશ્યતઃ, મન્વાનસ્ય, વિજાનતઃ, આ બધી કઈ વિભક્તિ છે? વિજાનતઃ, મન્વાનસ્ય, સ આવી ગયું એટલે છઠ્ઠી, બરોબર? હા, તો આગળ તો મન્વાનઃ, વિજાનન વગેરે પ્રથમા વિભક્તિ હતી, તો અહીંયા છઠ્ઠી કરેલી છે, તાદર્થે છઠ્ઠી. આવા વિદ્વાન માટે જો અહીંયા જે 46મો શ્લોક હતો ભગવદ્ ગીતાનો, બ્રાહ્મણસ્ય વિજાનતઃ સર્વે શું છે? સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જે છેલ્લો શ્લોક હમણાં ભગવદ્ ગીતામાં ચાલ્યો, બ્રાહ્મણસ્ય વિજાનતઃ છઠ્ઠી વિભક્તિ છે, તાદર્થે ષષ્ઠી છે. એવા સંન્યાસી બ્રહ્મનિષ્ઠ જ્ઞાની માટે સંપૂર્ણ સમુદ્ર સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય આનંદ ઉપલબ્ધ ભવતી. એટલે આવા જ્ઞાનીને માટે બધા કામનાના વિષયો દોડી દોડીને એની પાસે આવે છે, તૃપ્ત થવા, પોતે પૂર્ણ થવા માટે. એટલે આનંદ આવી રીતે જ્ઞાની માટે ઉપલબ્ધ થાય છે એવું ત્યાં કીધું. એટલે અહીંયા પણ તસ્ય એતસ્ય પશ્યતઃ, પશ્યતઃ છઠ્ઠી વિભક્તિ, મન્વાનસ્ય છઠ્ઠી વિભક્તિ, વિજાનનસ્ય એટલે વિજાનતઃ એ છઠ્ઠી વિભક્તિ. એટલે આ જ્ઞાનીનું આવી તાદર્થે ષષ્ઠી વિભક્તિઓ મૂકેલી છે. તો જ્ઞાનનિષ્ઠ જીવન મુક્ત મહાપુરુષ માટે, એના માટે એવું થાય તાદર્થ છઠ્ઠી, એ એના માટે આ હકીકત થઈ જાય છે. એટલે વિદ્વાન જ્ઞાની પુરુષ આ હકીકતને જોઈ રહ્યો છે કે આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, આત્મતઃ સ્મરઃ, આત્મતઃ આકાશ. એટલે જે 16 પગથિયા જે ઉપાધિઓ હતી, શાખા ચંદ્ર દર્શનવત, અને શું હતું ઓલામાં શું છે? શાખા ચંદ્ર દર્શનવત, સોપાન આરોહણવત. એ જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ ને, એ જે 16 ઉપાધિઓ હતી એ ધીમે ધીમે અહીંયા બધી કહે છે. સ્મર, આકાશ, તેજ, આપ, આવિર્ભાવ, તિરોભાવ, અન્નમ, બલમ, વિજ્ઞાનમ, ધ્યાનમ, ચિત્તમ, સંકલ્પ, મનઃ, વાક, નામ, મંત્ર, આત્મતઃ કર્માણી, આત્મતઃ એવ ઇદમ સર્વમ. તો જે પહેલા ખંડથી જે એક એક ઉપાધિઓને સૂક્ષ્મ કરતા કરતા સનતકુમાર આગળ વધ્યા હતા, એ બધી ઉપાધિઓ આત્મા થકી જ અભિવ્યક્ત થઈ છે, આત્મા થકી જ એ જણાઈ રહી છે, આત્મા થકી જ સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરી રહી છે. આત્મતઃ એટલે પંચમી વિભક્તિ છે, તસિલ પ્રત્યય છે. આત્મતઃ એટલે તસિલ પ્રત્યય હોય તો પંચમીના અર્થમાં પણ તસિલ હોય, પ્રથમાના અર્થમાં પણ તસિલ પ્રત્યય હોય.
વ્યાકરણમાં તસિલ પ્રત્યય સાર્વ વિભક્તિક છે, એટલે તસિલનો તમે ગમે તે વિભક્તિમાં અર્થ કરી શકો છો સંદર્ભ પ્રમાણે. તો અહીંયા પાંચમી અને પહેલી વિભક્તિ ગણવાની. પાંચમી વિભક્તિ પ્રમાણે મંત્રમાં કંડિકામાં આપેલું છે આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, આત્મતઃ સ્મર એમ કરીને બધી ઉપાધિઓ છે. જે કંઈ પણ આ ઉપાધિઓ છે સ્થૂળ સૂક્ષ્મ એ બધું જ સંપૂર્ણ જગત આત્મામાંથી, આત્મતઃ એટલે પંચમી વિભક્તિ, આત્મા થકી જ જન્મેલું છે, અભિવ્યક્ત થઈ રહેલું છે. અને પ્રથમા વિભક્તિ હોય તો શું બને? તસિલ પ્રત્યય જે છે એ પ્રથમામાં હોય તો આ બધું આત્મા જ છે. ના સંસ્કૃતમાં શું થાય? આત્મા સંસ્કૃતમાં પ્રથમા શું થાય? પ્રથમા વિભક્તિ આત્મા તો પાછું સંસ્કૃત ચાલુ કર્યું. અમે વિધાન ભણવા બેઠા છીએ. આત્મતઃ પંચમી વિભક્તિ છે તો પ્રથમા વિભક્તિ શું થાય? સુધાબેન? હા, કેટલું ઈઝી છે. જો બા બોલ્યા પ્રથમા વિભક્તિ, હા કર્તા તરીકે. આત્મતઃ પ્રાણ એના બદલે આત્મા પ્રાણ, આત્મા આશા, આત્મા સ્મર, આત્મા આકાશ, આત્મા આવિર્ભાવ, તિરોભાવ, અન્નમ બલમ વિજ્ઞાનમ ધ્યાનમ, આ બધું. તો તસિલ પ્રત્યય છે પ્રથમા અને પંચમી બંને. તસિલ 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 ત ત ત આત્મતઃ જે છે એ તસિલ પ્રત્યય છે. લકાર ઉડી જાય, સ ઉડી જાય, ઈ ઉડી જાય. હું લખીને આપું તસિલ તસિલ. હા સિલ સિલ તસિલ પ્રત્યય કહેવાય છે. તસિલ તસિલ તસિલ. હા હા બરોબર. એટલે તસિલ પ્રત્યય પ્રથમાર્થે હોય તો આત્મા પ્રાણ, એટલે આત્મા જ પ્રાણ છે. તો આત્મા ક્યાંથી પ્રાણ થઈ ગયો? આત્મા ક્યાંથી આ બધી ઉપાધિ થઈ ગઈ? એટલે અહીંયા બાદ સમાનાધિકરણને સમજવાનું. આત્મા આ બધું છે એટલે શું થાય? આ બધું આત્માનું વિવર્ત છે. પ્રાણ એ આત્માનું વિવર્ત છે. સ્મર, આકાશ એ બધું આત્માનું વિવર્ત જ છે. તો એટલે સંપૂર્ણ જગત જે છે એ આવી રીતે આત્મા થકી જ ઉદ્ભવે છે. એટલે જીવન મુક્ત જે છે એ પોતાનામાંથી જ પ્રાણાદિ સંપૂર્ણ જગતનો એ આત્મા છે, ઉદ્ભવ છે, ઉપાદાન છે, એવું સમજવાનું છે. એટલે એ જ જીવન મુક્ત મહાત્મા પોતાને આવી રીતે આત્મા એટલે કે પોતાના ચૈતન્ય સ્વરૂપમાંથી જ સમગ્ર જગત ઉત્પન્ન થયું છે, અભિવ્યક્ત થયું છે. વિવર્ત માત્ર રૂપે જુએ છે. સંપૂર્ણ જગતને મુજ ચૈતન્ય સ્વરૂપના વિવર્ત રૂપે જુએ છે. કંઈ જ મને અપ્રાપ્ત નથી, કંઈ જ મને મારા માટે ગંતવ્ય પ્રાપ્તવ્ય છે જ નહીં. બધું જ મને આત્મતયા જે કંઈ છે પ્રાપ્ત છે, ક્યાંય જવાની જરૂર નથી વગેરે. એટલે પ્રાણાદિ ધ્યાન વગેરે જેટલી ઉપાધિઓ કીધી હતી સનતકુમારે, એ બધી ઉપાધિઓ આત્મા થકી જ, ભૂમા થકી જ આવી રીતે પ્રગટ થયેલી છે, કલ્પાયેલી છે, વિવર્ત માત્ર જ છે. એટલે આત્મતઃ પ્રાણ એટલે આત્મામાંથી પ્રાણ છે, અથવા તો આત્મા જ પ્રાણાદિ રૂપે અભિવ્યક્ત થાય છે, વિવર્ત પામે છે. આત્મા જ સર્વનું ઉપાદાન છે. સર્વાત્મ ભાવનું કથન શું છે? બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમ એવાવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્ સર્વમ અભવત. બ્રહ્મએ પોતાને આત્માને જાણ્યું અને સર્વ બની ગયું. આ પ્રમાણે જે બૃહદારણ્યની કંડિકા હતી, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ જ્ઞાન થકી થાય છે. ચૈતન્યને જ્ઞાન થકી થાય છે એટલે એ સર્વાત્મ ભાવ પ્રાપ્ત જ છે. અસર્વનો ભ્રમ માત્ર ત્યાં દૂર થાય છે. એટલે અહીંયા સર્વાત્મ ભાવનું કથન થયું. 26મા ખંડની પ્રથમ કંડિકા જે છે આ, એ સર્વાત્મ ભાવનું કથન અહીંયા થયેલું છે. બધું જ આવી રીતે
જે કંઈ છે એ આત્માનું વિવર્ત માત્ર છે. બરોબર. હા, ચિત્તમ સંકલ્પ આ બધું થયું. તસ્ય હવા એતસ્ય ઇત્યાદિ સ્વરાજ્ય પ્રાપ્તસ્ય, તો તસ્ય વા એતસ્ય જે મંત્ર શરૂ થયો છે એનું ભાષ્યકાર અહીંયા કહે છે સ્વરાજ્ય પ્રાપ્તસ્ય, સ્વરાજ્ય અભિષિક્તસ્ય, જેને સ્વરાટ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ, નિરંકુશ સ્વાતંત્ર્ય જેને પ્રાપ્ત થઈ ગયું, એ પ્રકૃત જે વિદુષ જ્ઞાની છે, જ્ઞાનનિષ્ઠ મહાત્મા જીવન મુક્ત જે છે એ પ્રાક સદાત્મ વિજ્ઞાનાત, સદાત્મ વિજ્ઞાન એને પ્રાપ્ત થયું એ પહેલા સ્વાત્મન અન્યસ્માત સતઃ, એટલે અજ્ઞાન હતું. જો અહીંયા આ ભાષ્યનું વાક્ય સમજવાનું છે. પ્રાક સદાત્મ વિજ્ઞાનાત સ્વાત્મન અન્યસ્માત સતઃ પ્રાણાદેહ નામાંતસ્ય ઉત્પત્તિ પ્રલયૌ અભૂતામ. જ્યાં સુધી અજ્ઞાન હોય, સદાત્મ વિજ્ઞાન ન હોય, ત્યાં સુધી આપણને એવું લાગે કે આ સતમાંથી, જગત કારણ એવું સત છે અને એમાંથી સંપૂર્ણ જગત જન્મેલું છે. અત્યારે કેવું લાગે અજ્ઞાનીને? સંપૂર્ણ જગત શેનામાંથી જન્મેલું છે? કે ભાઈ જે સત સ્વરૂપ ઈશ્વર છે, ઈશ્વરે જગતને જન્માવ્યું. પોતાનાથી ભિન્ન એવું કોઈક સત છે, સત એટલે કે ઈશ્વર છે, એનામાંથી જગત જન્મેલું છે. અજ્ઞાનીને એવું લાગે છે. એટલે એ જ અહીંયા કહે છે પ્રાક સદાત્મ વિજ્ઞાનાત, સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલાં સ્વાત્મન અન્યસ્માત, પોતાનાથી જુદો કોઈક ઈશ્વર છે, સત સ્વરૂપ છે, એનાથી પ્રાણાદેહે નામાંત્યસ્ય, નામથી માંડીને પ્રાણ પર્યંતનું સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અને પ્રલય થાય છે. બ્રહ્મવા શું છે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, કોઈક બ્રહ્મ છે જેમાંથી જગત ઉત્પન્ન થાય છે. જગત કારણ બ્રહ્મ છે, હું નથી, એવું થાય. પરંતુ સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે, સદાત્મ વિજ્ઞાન હેતુ સતી ઇદાનીમ સ્વાત્મતઃ એવ સમૃત્તૌ, એટલે જ્યારે સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે? એ સત સ્વરૂપ જગત કારણ હું છું. શું છે? ઐતદાત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી. એટલે જે જગત કારણ સત રૂપે આખા જગતનું ઉપાદાન કહેવામાં આવ્યું, તત્ સત્યમ, એ જ સત્ય છે, પારમાર્થિક સત્ય, એ સ આત્મા, એ તું આત્મ સ્વરૂપ છે, તત્વમસી. એટલે સદાત્મ વિજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એવું અનુભૂતિ, એટલે એવી ઓળખ ઉપલબ્ધિ થાય છે કે નામથી માંડીને પ્રાણ પર્યંત સમગ્ર જગત મારા થકી જન્મેલું છે, મારું જ વિવર્ત છે. જન્મેલું છે તે લેવા ગયું, મારું વિવર્ત છે. વિવર્ત આવી રીતે અન્યથા જ આવી રીતે ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટા જ એને જોઈ રહ્યો છે. દૃષ્ટિ સૃષ્ટિવાદ અહીંયા પરાકાષ્ઠાએ પહોંચે છે. તથા સર્વોપી અન્ય વ્યવહાર આત્મતઃ એવ વિદુષ, માટે વિદુષ જ્ઞાનીનો સંપૂર્ણ વ્યવહાર, સર્વોપી સંપૂર્ણ વ્યવહાર આત્મ સ્વરૂપે જ બની રહે છે. આત્મામાંથી થાય છે એટલે આત્મ સ્વરૂપે જ એ સંપૂર્ણ વ્યવહાર કરે છે. બોલતો હોય, ચાલતો હોય, જેને બોલી રહ્યો હોય, જે કોઈકનું સાંભળી રહ્યો હોય, ત્યારે આત્મવત એ બોલનારો પણ એ છે, સાંભળનારો પણ એ છે. માટે એ બંનેનો પ્રેમપૂર્વક, આદરપૂર્વક સ્વીકાર કરે છે. જ્ઞાનીનો સંપૂર્ણ વ્યવહાર આત્મ સ્વરૂપે થાય છે. જેની સાથે વ્યવહાર થાય છે એ પણ હું જ છું. માટે હું મારો જેટલો આદર કરું છું એટલો જ આદર એનો પણ કરું છું. આ પ્રમાણે આત્મ સ્વરૂપે જ્ઞાનીનો વ્યવહાર થતો હોય છે જીવનમુક્ત મહાપુરુષનો. આવું અહીંયા પહેલા ખંડમાં કહેવામાં આવ્યું. પછી બીજો જે મંત્ર છે કંડિકા, એ એક રૂક મંત્ર ટાંકવામાં આવે છે. એના દ્વારા થોડી સ્તુતિ થાય છે. જીવન મુક્તિનો મહિમા ગાવામાં આવે છે, પ્રભાવ કહેવામાં આવે છે જીવન મુક્તિનો, અને કૃતકૃત્યતા જે છે એનું ખ્યાપન કરવામાં આવે છે. અને પછી આગળનો જે મંત્ર છે એમાં વિદેહ મુક્તિનો મહિમા ગાવામાં આવે છે. એટલે એક બાકી છે જીવન મુક્તિ, વિદેહ મુક્તિનો મહિમા. હવે ગુરુવારે એટલે બુધવારે શિવરાત્રિ છે, તો ગુરુવારે ફાવશે, અનુકૂળ રહેશે? બરોબર, ફાવે ને? તો પછી આ જે જીવન મુક્તિ વિદેહ મુક્તિ જે છે એ આપણે આવતી વખતે જોઈ લઈશું. બાપ આવશે ને? હા, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.